છોટાઉદેપુર જિલ્લામાં અતિ ભારે વરસાદ નસવાડીનું રાજપુરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે। અનેક વખત રજૂઆત છતાં તંત્ર ગંભીર ન બન્યું। તંત્રની બેદરકારીથી ચોમાસામાં લોકોને હાલાકી। દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ રસ્તો બંધ થઈ જાય છે, કોઝવે પર પાણી વહેતા થાય છે। જવા માટે આ રસ્તો બંધ થઈ જાય છે વર્ષોથી। જો રાજપુરાવાળા બીમાર હોય વ્યક્તિ તો લઈ જશે કાં? છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો તે દ્રશ્યો જોઈ રહ્યા છો। હાલ આપણે રાજપુરા ગામનું આ જર્જરિત કોઝવે અવારનવાર સરકારી તંત્ર સુધી આ ગ્રામજનો બૂમો પાડીને થાકી ગયા, ઢોલ નગારા વગાડીને થાકી ગયા। આખરે આ લો લેવલ કોઝવે ન બનતા આજે આ ગામ છે સામે એ સંપર્ક વિહોણું બન્યું છે। 200 જેટલી વસ્તી ધરાવતું આ ગામ છે। સામે જોઈ રહ્યા છો જે રીતે પ્રાથમિક શાળા છે, બીજી બાજુ આંગણવાડી છે। ખાસ કરીને આ જે શાળા છે અને આંગણવાડી છે ત્યાં હાલ બાળકો આવી શકતા નથી, કારણ કે આજે સ્વાભાવિક છે આ કોઝવે પર જ પાણી આટલું ધોધમાર જઈ રહ્યું છે ત્યારે જીવનો જોખમ એ લેવા માટે પણ કોણ તૈયાર? હવે આ પાણી ક્યારે ઉતરે એનું કંઈ નક્કી નથી। આ બીજી બાજુ જોઈ રહ્યા છો આ ખાસ કરીને બિલબોરિયાદ ગામ છે, જોઈ રહ્યા છો આ ગ્રામજનો છે જે સામે જવાવાળા છે એ પણ અહીંયા ઘેરાઈ ચૂક્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક આઝાદીના વર્ષો વીતે હજુ પણ જે નસવાડી તાલુકાના મુખ્ય પ્રશ્ન છે તે હજુ હલ થયા નથી। હવે તમે વિચાર કરો, સામે કોઈ તો સગર્ભા આજે મહિલા હોય તેમજ બીમાર વ્યક્તિ દરરોજનું રોજિંદા બિચારા લઈને દરરોજનું ખાવાવાળા લોકોની આ શું પરિસ્થિતિ હશે એ તંત્રએ ખાલી વિચારવા જેવી છે। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।